હાલો ગાઈસ, તો કેમ છો? મજામાં? આયો મજામાં છે. વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ એન્ડ બધા આયો હેપી છે. હું બોલું બીકોઝ એવા હતું કે મોનિટાઈઝમાં એપ્લાય કર્યું હજી પ્રોગ્રેસમાં છે ને, પ્રોગ્રેસ થઈ જાય તો મજા આવે ગઈ. અને લાસ્ટ સ્ટેપ છે હવે, એક જરાક અડીને જ છે, જરાક જો આવી ગયું ને એટલે કમ્પ્લીટ આપણે એટલે હવે એવું છે. અને આજે ગુરુ પૂર્ણિમા છે એટલે ગુરુ પૂર્ણિમા રિલેટેડ આજ બધે પ્રોગ્રામો ચાલુ છે. આપણે ગયા નથી બટ ચાલુ છે ને, બધા લાઈવમાં હોય ને યુટ્યુબમાં નાખવું એટલે એ જોતા હોય. નજીક એવું છે ને અત્યારે બધી આપણે અહીંયા જુનાગઢ આપણે ભવનાથની સાઈડ બધી હોય અલગ અલગ આમાં આપણે આશ્રમને આ એ સાઈડ બધી પ્રોગ્રામો એવું છે. કોઈ નહીં વિડીયો ગુરુ પૂર્ણિમાનું જે કહેવાય ને કે પ્રોગ્રામ ને ફંક્શન ને આમ તો બધી અત્યારે હરેક જગ્યાએ છે જ, બટ આપણે અત્યારે ક્યાંય નથી જતા અને અહીંયા જાઉં કદાચ ભવનાથ છે ને ત્યાં, અને અહીંયા આપણે ભારતી બાપુનો આશ્રમ ને અહીંયા છે એટલે આશ્રમ છે ને ત્યાં નથી ગયા ક્યારે, એટલે ત્યાં વિઝિટ કરીશું જ નાઇટમાં જાય ને ત્યારે, અને ત્યાંનું જોઉં પછી. બાકી આ બીજે તો ક્યાંય જતા નથી આપણે, ઘણી ઠેકાના પ્રોગ્રામ છે સ્પેશિયલ. આ તો આપણે આમાં દરરોજ અપડેટ રહેવું પડે યુટ્યુબમાં, એટલે એ માટે જરાક બધાને દેખાડવા માટે જાય. બાકી હાલે રાખે વિડીયો બનાવી ગયો. અને જીમ આજે નહોતો ગયો વર્કઆઉટ કરવા, બટ તોય કંઈ ફેર ન પડે. તો ફાઇનલી જો હું અંદર આવી ગયો બરાબર, એટલે કે ભવનાથે, અને અહીંયા પબ્લિક આ છે જોરદાર. રસ્તામાં આવતો ત્યારે ટ્રાફિક હતી એટલી કે વાત જ જવા દો. અને આ બધા આશ્રમને છે એવું, એટલે કે આ પબ્લિક છે એટલે વાત જ જવા દો, હજારોની બધા માત્રામાં છે. અને આપણે એ બાને આજે આપણે લાભ લીધો, એટલે અહીંયાથી જવાનું છે આગળ. જો અન્નક્ષેત્ર ચાલુ જ છે બધી, ગિરનારી અન્નક્ષેત્ર ત્યાં પર ચાલુ છે. ભવનાથમાં તો કેટલા અન્નક્ષેત્ર વાત જ જવા દો. એટલે આવી રીતે કંઈ નહીં, સારું કામ કે ભાઈ કામકાજ બધે. અને જો અહીંથી પછી શ્રી તો ફાઇનલી ગઈ જો અહીંથી છે શ્રી જો લખેલું છે શ્રી ભારતી આશ્રમ. અહીંથી છે ને આપણે ગેટ છે બરાબર, અને અહીંથી આ જો મંદિર છે અંદર, અને બહુ મોટા વિસ્તારમાં ફેલાયેલ છે આમ. એટલે અંદર જાય અહીંથી ગેટથી, અને પછી અહીંયા અંદર આવતા જ અહીંયા મંદિર છે, અને અંબેમાનું મંદિર છે, અંબેમાં છે. હવે અંદરથી આપણે જઈએ તો શ્રી ભારતી આશ્રમ છે, અને અહીંયા તો હે ને હર રોજ કહેવાય ને કે કેટલા માણસો માટે બધે ભોજનની વ્યવસ્થા દરરોજ હોય ચાલુ જ છે જમણવારને. ને એમાં આજ તો ગુરુ પૂર્ણિમા છે એટલે અહીં તો મેન આજ તો એટલે આજ તો ચાલુ જ છે બધાય. અને જો પબ્લિકે બહુ આવ્યા છે, અને અહીંયા છે ને આપણે જમવાનું ગોઠવું અંદરની સાઈડ, અને પછી આપણે આ સાઈડ મોટો એરિયો છે આમ. પછી આ સાઈડ ગણી લ્યો કે ફરવામાં હલચલ કરવામાં જ્યાં ત્યાં. બાકી જો અહીંથી છે ને આ સાઈડ છે એ બધા ત્યાં જમવાનું ને એવું બધું હોય, એટલે અહીંયા છે લોકો. હવે આ સાઈડ બધી ગાર્ડન ટાઈપ આમ હોય ને રિલેક્સિંગ માટે. પછી ત્યાં ચાલીને પછી આ જો બધા છોકરાઓને જમે. હવે જો આપણે અહીંથી અંદર જઈએ ને, જો આ સીડી ચડતા તો ત્યાં આપણે બધું ભારતી બાપુનું સમાધિ સ્થાન છે ને એ ત્યાં છે આવેલું આગળ. આ પાર્કિંગનું છે, એટલે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા છે, એવું નથી. આ સાઈડ આવો ને અંદર જ. હવે આપણે અંદર જઈએ અહીંથી, અને આ એરિયો છે આમ મોટો, અને જો આ સાઈડ બધી મસ્ત મસ્ત વ્યવસ્થા છે. અને આ છે મેન જ્યાં ભારતી બાપુનું સમાધિ સ્થાન છે. જો
એના આજુબાજુ બધું. એટલે અહીંનો આ તો ફર્સ્ટ બ્લોક છે. એની પહેલાં હું એકવાર અહીંયા નથી આવ્યો અને શ્રી જો ગુરુ લખેલું છે આમાં, શ્રી ભારતી બાપુ સમાધિ સ્થાન. અને આ જગ્યા છે ને, જો આ આપણે સામેની સાઈડ જોવો તમે, ત્યાં પ્રોગ્રામને જે છે ને બધા અત્યારે લાઈવ છે, જોવો તો જૂનાગઢના અને ગુરુ પૂર્ણિમા રિલેટેડ એ અહીંયા રાખેલા છે અંદરની સાઈડ. અત્યારે પબ્લિક નથી કેમ કે જમણવાર ન હોય, જમીન પછી આ જો આ જગ્યાએ જો લખે છે શ્રી ભારતી આશ્રમ અને ગુરુ પૂર્ણિમા સ્પેશિયલ અત્યારે ને પ્રોગ્રામને હોય બધી. અત્યારે કોઈ છે નહીં મારા સિવાય. આ અમુક ફોટા છે બધા પહેલાંનો હોય ને બધી એ. અને કાંઈ મસ્ત છે આમ જગ્યાએ, બહુ મોટી છે. અંદર આવો ને ત્યારે ખબર પડે આમ કેટલા વિસ્તારમાં છે. મેં એટલું વિઝિટ નથી કર્યું અને આવી રીતનું છે જો અંદર ફોટા છે પહેલાંના, બધા ફોટા પહેલાંના છે બધી બાપુના. અને અહીંયા પ્રોગ્રામ હોય એટલે બધા માણસો પછી બેઠા હોય અને આજના ચાલુ થશે હજી મોડે.
જો આમાં આપણે જઈએ સર્ચમાં કેપકટ લુકેટ આ એપ્લિકેશન છે ને ઇઝી રહે અને આમાં ટ્રાન્ઝેક્શન એ સારા આવે એટલે એડિટિંગ કરવામાં હેલું રહે. પછી એક છે ડાવિન છે રિઝલ્ટ આ મસ્ત આવે એપ્લિકેશન સારું. એટલે હવે આપણે લેપટોપમાં થોડુંક વર્ક છે એટલે આજનો વિડીયો વર્ક બહુ બધાને ગુડ નાઇટ.